તો જો મિત્રો પાછળથી આપણે આ રીતે કંઈક પેક કરી છે અને આ બાજુથી રસ્સા મારી દીધા આ રીતે અને પાછળ આપણે ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. તો હવે ચા પાણી થઈ જશે અને આ છે નેશનલ હાઈવે નંબર 8. તો હવે અહીંયાથી આપણે ભાગીએ ગાડી ખાલી કરવા જવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો જુઓ અહીંયા લગાવી દીધી આપણી ગાડી અને આપણી ગાડી ભરવાની ચાલુ થઈ ગઈ. આ રીતના કાર્ટૂન છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે. અપડાઉન હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને આજે આપણે ગાડી ભરવા જવાનો કોઈ પ્રોગ્રામ આવ્યો નથી. તો આપણે આજે જવાનું છે ગાડી લઈને પાર્સિંગ કરાવવા. આપણી ગાડીનું પાર્સિંગ પતી ગયું છે 2 દિવસથી. તો આપણે જઈએ આરટીઓમાં પાર્સિંગ કરાવવા અને કઈ રીતની પ્રોસેસ હોય શું હોય એ હું તમને બતાવું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને મિત્રો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. તો આપણે અહીંયાથી નીકળીએ અને જઈએ ગાડી લઈને આરટીઓમાં પાર્સિંગ કરાવવા અને તમને બતાવું. અને આપણે પાર્સિંગ થાય છે અમદાવાદ GJ 27માં. તો આપણે વસ્ત્રાલ આરટીઓ લાગે. પહેલાં અમારે સાબરમતી આરટીઓ હતી પણ હવે વસ્ત્રાલ આરટીઓ થઈ ગઈ છે. તો આપણે વસ્ત્રાલ આરટીઓમાં જવાનું છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જુઓ મિત્રો આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે અને ત્યાં આગળ જમીને આવતા રહ્યા. તો જમવામાં કંઈ મજા ના આવી, ઠીક ઠીક હતું. ત્યાં આગળ જમી લીધું અને અત્યારે ગાડી ગાડી કરી દીધી છે અને અત્યારે આપણે પાર્સિંગ કરાવવા મોડું વધારે થઈ ગયું પછી સીધા આપણે પાર્સિંગ કરાવવા અને ત્યાં આગળ જઈને મળે બતાવું તમને કઈ રીતે ત્યાં પાર્સિંગ તો જુઓ અહીંયા પાર્સિંગમાં આવી ગયા અને અહીંયા લગાવી દીધી ગાડી આપણી. આ બીજી ગાડીઓ બધી પાર્સિંગમાં આવી છે. તો જોઈએ હવે શું થાય છે. ₹26 નંબર ઉપર ઓલા આંકડા પાડવાનું ને એવું બધું ચાલુ છે. આપણી ગાડીનો નંબર આવશે એટલે એ બાજુ આવશે. આપણે પીરા પટ્ટા નવા માર્યા નથી, જે જૂના છે એને મસ્ત સાફ કરી દીધા છે. તો જોઈએ હવે ચલાવી લેશે તો ચલાવી લેશે, નહીં ચલાવે તો નવા મારવા પડશે. જોઈએ આપણી ગાડી આવે એટલે શું કરે છે. બધી ગાડીઓ લાઈનમાં પડી છે, ચેક કરતાં કરતાં આવે છે ઇન્સ્પેક્ટર સાહેબ. તો જોઈએ હવે શું કહે છે. અહીંયા 33 નંબર લઈને ફોટા બોટા પડી ગયા. તો અહીંયા કાગરિયા બાગરિયા આપીને નીકળીશું આપણે. તો મિત્રો આપણે પાર્સિંગ કરાવીને આવી ગયા અને અત્યારે વાગ્યા છે બપોરના 1:45 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી. તો જઈએ ગાડી ભરવા અને ત્યાં જઈને જોઈએ શું માલ છે, કેનું ભરાય છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો અહીંયા આપણે આવી ગયા ગાડી ભરવા. તો આ ગાડી ભરાય પછી આપણી ગાડી લગાવવાની કીધી. તો
તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ગાડી ભરે છે. બાકી અહીંયા તો બધું જંગલ જ છે અને એનું નામ પણ અસલાલી જંગલ ખાતું છે. તો જોઈએ હવે આપણી ગાડી કેટલા ટાઈમમાં ભરે છે. તો જુઓ અહીંયા લગાવી દીધી આપણી ગાડી અને આપણી ગાડી ભરાવાની ચાલુ થઈ ગઈ. આ રીતના કાર્ટૂન છે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે. ગોડાઉન. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ અને આપણા બિલ પણ આવી ગયા. તો જુઓ અત્યારે આપણે અસલાલી જંગલ ખાતામાંથી નીકળીએ છીએ અને આપણે ગાડીને રસ્સા તિરપાલ પણ કરી દીધા. તિરપાલ નથી કર્યું, ખાલી રસ્સા માર્યા છે. તમને આગળ ક્યાંક ચા પાણી કરવા રાખીએ ત્યાં જઈને બતાવું કઈ રીતે પેક કરી છે. તો જુઓ મિત્રો પાછળથી આપણે આ રીતે કંઈક પેક કરી છે અને આ બાજુથી રસ્સા મારી દીધા આ રીતે. અને પાછળ આપણે ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે. તો હવે ચા પાણી થઈ ગયા છે અને આ છે નેશનલ હાઈવે નંબર 8. તો હવે અહીંયાથી આપણે ભાગીએ ગાડી ખાલી કરવા જવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો જુઓ મિત્રો અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ ખેડાના બાયપાસ ઉપર અને ટાઈમ વાગવા આવ્યા છે 4:30. તો પણ ચેક કરો રોડ આખો ખાલી ખાલી લાગે છે કેમ કે ગરમી જ એટલી બધી છે એટલે વધુ પડતા સાધનો અત્યારે રાત્રે જ ચાલતા હોય. દિવસે પંચર પડે, ટાયર ફૂટો એટલે એના હિસાબે કોઈ ગાડીઓ ખાસ કરીને ના ચલાવો. તો ચેક કરો આખો રસ્તો ખાલી ખાલી છે. તો આપણે વધીએ હવે ધીમે ધીમે આગળ. જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા સંધાણા ટોલ ટેક્સ ઉપર. હવે ટોલ પાર કરીએ આપણે. તો જુઓ હવે આપણે ટોલ પાર કરીએ ધીમે રહીને. તો જુઓ મિત્રો આપણે ટોલ પાર કરી લીધો છે. તો હવે આપણે પહોંચીએ ગાડી ખાલી કરવાની છે ત્યાં ડેસ્ટિનેશન ઉપર અને ત્યાં આગળ જઈને બતાવું તમને કઈ રીતે ખાલી કરે છે, કેટલો ટાઈમ લગાડે છે, ક્યાં ખાલી કરવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા અંદર અને અહીંયા ગાડી આ રસ્તો આગળ સિટીમાં જાય છે. એની પહેલાં ક્યાંક ખાલી કરવાની છે ગાડી. તો એનો માણસ આવે છે એ આપણને લેવા. એ માણસ આપણને લેવા આવે પછી જઈએ આપણે ક્યાં ખાલી કરવા લઈ જાય છે જોઈએ. તમને બતાવું ત્યાં જઈને. તો અહીંયા ગાડી લગાવી અને આપણી ગાડી ક્રોસિંગ કરવાની ચાલુ કરી દીધી. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. તો આપણે ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા અને અત્યારે પહોંચવા આવ્યા છીએ ડભાણ. ડભાણ ક્રોસ કરી લીધું. તો ધીમે ધીમે વધે આગળ. તો આપણે પહોંચી ગયા સંધાણા ટોલ ઉપર. સંધાણા ટોલનો નજારો કંઈક આ રીતનો આવે છે સાંજના. કાન ખજૂરો આગળ આવી ગયો. તો ટોલ પાર કરી લીધો સંધાણાનો. તો એ બધે આગળ ધીમે ધીમે ટોલ પાર કર્યા પછીનો કંઈક નજારો આ રીતનો આવે છે. તો મિત્રો જુઓ અત્યારે આપણે ગોબલજ કોકા કોલા ક્રોસ કરી લીધું છે અને ધીમે ધીમે ચાલે જઈએ છીએ હાઈવે ઉપર આગળ. તો જુઓ મિત્રો આપણે અહીંયા રાખી દીધી ગાડી. હવે સવારે જ્યાં ભરવા જવાનું થશે ત્યાં જશું. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં.